થાય છે કોકમાં, એટલે સોરી ઉત્પાદન કરી શકાય ઘણી બધી વસ્તુમાં જશે એ કોકનો જે છે ઉપયોગ કરી શકાય ઘણા બધા પદાર્થો બનાવવા માટે. ઓકે, એટલે જે છે ઈ જે કોક જે છે પદાર્થ જે કોલસાનું એક સ્વરૂપ છે એ જ્યોત સાથે જ્યોત ઉત્પન્ન નહીં કરે. શું એ પદાર્થ જે છે એ જ્યોત ઉત્પન્ન કરતા નથી. બાકીના જે કપૂર, એલપીજી અને કેરોસીન આ ત્રણેય પદાર્થ એવા જે છે એ જ્યોત સાથે સળગે છે. જ્યોત ઉત્પન્ન કરે છે, જ્યોત સાથે સળગે છે. ઓકે, નેક્સ્ટ આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે? O2 ઓક્સિજનનો, કારણ કે ઓક્સિજન થી તો આગ આપણે લાગે છે. O2 ઓક્સિજન. આગ લાગવા માટે કે આગ ઉત્પન્ન કરવા માટે શેની જરૂર પડે? ઓક્સિજન વાયુ કે જેને પ્રાણ વાયુ પણ કહે. જો યાદ રાખજો અમુક જગ્યાએ પ્રાણવાયુ લખ્યો હોય, ઓક્સિજન ના લખ્યું હોય. શું લખ્યું હોય? પ્રાણવાયુ લખ્યું હોય. પછી CO2 માં કાર્બન ડાયોક્સાઇડમાં અંગારવાયુ લખ્યું હોય. એટલે એનું નામ જ છે. ઓક્સિજન ને પ્રાણવાયુ પણ કહેવાય, એટલે પ્રાણવાયુ બી લખ્યું હોય તો બી ઓક્સિજન જ લખવાનું છે. અને અંગારવાયુ લખ્યું હોય તો કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આગ સોરી ઓક્સિજન નો જે છે આગથી ઓક્સિજન સોરી આગ જે છે ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. ઓકે, કોણ છે ભાઈ આ થોડું થોડું બહુ નાની નાની વિસલો મારે છે? માઇક મ્યુટ કરી દેજે બેટા, નકર તારી વિસલ વગાડી દઈશ. નેક્સ્ટ, મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય? લાલ. લાલ. લાલ રંગ. શું નીલા? કોણ બોલ્યું છે? નદીમ. નદીમ, રહી રહીને જાગ્યો છો, લીલા રંગનો ના આવે કોઈ દિવસે. આ ક્વેશ્ચન કેટલી વાર રિપીટ કર્યો છે? મોસ્ટ આઈએમપી આમ કયો તો બી ચાલે. મંગળ ગ્રહનો ક્વેશ્ચન કેટલી વાર, ઘણી વાર રિપીટ કર્યો છે આપણે. પછી કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય? જો એ ગ્રહ યુરેનસ ને શુક્ર બને. જો એમાં આન્સરમાં યુરેનસ ને શુક્ર 8 ગ્રહમાંથી, સૂર્યમંડળના 8 ગ્રહમાંથી આ 2 ગ્રહ એવા છે જે 2 ગ્રહ એવા છે ઊંધા ફરે છે. શું ફરે છે? બીજા 6 ગ્રહોની જોઈએ તો 6 ગ્રહની ગતિ સરખી છે અને આ 2 ગ્રહ જે છે એની ગતિ પેલા 6 ગ્રહ કરતા વિરુદ્ધ છે, ઊંધા ફરે છે. શું? પશ્ચિમ દિશામાં, એટલે મીન્સ કે પૂર્વ થી પશ્ચિમ દિશામાં ફરતા હોય. રાઈટ કે રોંગ? પૃથ્વી કઈ દિશામાં તરફથી, પૃથ્વી કઈ દિશામાં ફરે છે? કેશે કે પૃથ્વી કઈ દિશામાં ફરે છે? પૂર્વથી પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ. કોણ બોલ્યું? અનસ. અનસ. તું કેમ ભૂલો કરે છે અનસ? પશ્ચિમ થી ઉત્તર. હા, એ તો પછી દક્ષિણ થી ઉત્તર ભાઈ. બધી દિશાઓ 4 જ છે, એ તો ખબર જ છે તમને. લઈ જ છે 4 દિશાઓ. એક રોંગ બોલશે એટલે બાકી બધું બોલી જ જવાનું. સૂર્ય કઈ દિશા ઉપર ઉગે છે? સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં. પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમમાં હાથમાં છે. પશ્ચિમ માથે છે, એનો પૂર્વ થી પશ્ચિમ. એનો મતલબ શું થયો? એ તો સૂર્ય ઉગે છે. પૃથ્વી પશ્ચિમ થી પૂર્વ દિશામાં ફરે છે. કઈ દિશામાં ફરે છે? પેલા તમે ટ્રેનમાં જતા હોય તો તમે વૃક્ષોને જે છે એ તમારી આગળ આવતા અને પાછળ જતા દેખાશે. તમને એમ થાય તમે સ્થિર છો અને વૃક્ષો ગતિ કરે છે. પણ હકીકતમાં વૃક્ષો સ્થિર છે અને તમે એની વિરુદ્ધ સાઈડમાં ગતિ કરો છો. શું કરો છો તમે? એની વિરુદ્ધ સાઈડમાંથી તમે ગતિ કરો છો. સૂર્ય એની જગ્યાએ છે પણ પૃથ્વી ભ્રમણ કરે છે. સૂર્ય જે છે એની જગ્યાએ જ છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં જે છે ભ્રમણ કરે છે. એટલે સૂર્ય જે છે તમને પૂર્વમાં ઉગતો દેખાશે. અને શુક્ર અને યુરેનસમાં વિરુદ્ધ છે. કે શુક્ર અને યુરેનસ ગ્રહ છે એમાં જે છે પૂર્વ થી પશ્ચિમ દિશામાં જે છે એ શુક્ર અને યુરેનસ ગ્રહ છે એ ફરે છે. એનું ભ્રમણ કરે છે. એટલા માટે ત્યાં જે છે કઈ દિશામાં ઉગતો દેખાશે? પશ્ચિમ દિશામાં. પશ્ચિમ. બરાબર? પશ્ચિમ દિશામાં જે છે એ ઉગતો
દેખાશે. ઓકે, સર સ્ક્રીન વહી ગઈ. યસ. કાળું કાળું. પહેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? 76 વર્ષ. 76 વર્ષ. 76 વર્ષ. બરાબર, વેરી ગુડ. 76 વર્ષ. બસ બસ, સાંભળ્યું છે. સર કાલે ઓલો 850 વર્ષ બોલ્યો તો. કોણ? હા, ઈ એને 850 વર્ષ બાકીના કાઉન્ટ કરીને એને મુબારક બીજું તો શું કરશું? દહનશીલ પદાર્થ ખાલી જગ્યા પણ કહે છે. દહનશીલ પદાર્થને ખાલી જગ્યા પણ કહે છે. બળતણ. બળતણ. બળતણ કહેવાય. જે મનમાં આવે ને બોલી ના દેતા. હા, જ્વલન ને આ તે. દહન થવા માટે કયા વાયુની હાજરી જરૂરી છે? ઓક્સિજન. આમાં જો ઘણા બધા તમે જેને ઓ લખ્યું એને આન્સર બી આજો, O2 લખ્યું એનો આન્સર બી આજો. ઓક્સિજન શબ્દમાં લખ્યો એનો આન્સર બી છે રાઈટ થશે. અને પ્રાણવાયુ લખશો ને તો બી ચાલશે. હા, પ્રાણવાયુ લખો ને તો બી ચાલશે. ઓક્સિજન ની જગ્યાએ પ્રાણવાયુ ને કાર્બન ડાયોક્સાઇડ ની જગ્યાએ અંગારવાયુ લખશો ચાલશે. હા, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. બુધ ગ્રહ છે સૂર્યની સૌથી જે છે નજીકનો ગ્રહ છે. બુધ પછી કયો ગ્રહ આવે? ગુરુ. વેરી ગુડ. એવોર્ડ આપી દો ભાઈ. કોણ બોલ્યું? મોહમ્મદ રજા. મોહમ્મદ રજા. મોહમ્મદ રજા. તો સૂર્યમંડળ આખો ફેરવી નાખશે એવું લાગે. હા, મોહમ્મદ રજા જોજે હો ભાઈ. શુક્ર આવે, બુધ પછી શુક્ર. સૂર્યમંડળ ફેરવી નાખતો ને પૃથ્વીને અને ચાંદીની વચ્ચે કઈક સૂર્ય ના લાવી જતો બધું પૂરું થઈ જશે છે. સરી મોહમ્મદ રજા ક્યારનો 88 જ જવાબ દે છે. જો ભાઈ 88 નહીં, ઓલું શું કહેવાય, જવાબ ના દે તો આન્સર ના દે તો 88 કઈ નથી ચાલતું. ઓકે, પેલો જોક સાંભળ્યો હશે તમે? 88 વાળો. અમારા દેશમાં તો બધું 88 ચાલે છે. ઓકે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોરાક એ આપણા શરીરનું બળ છે, મીન્સ કે બળતણ છે. સાચું. 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 ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 1300 ગણું છે. ખોટું. સાચું. ખોટું આવે સર, ખોટું. સાચું આવે. જો એક વિચારી લેજો હો, તમે ખોટું. ખોટું કયો કે સાચું કયો. મારી વાત સાંભળો, હમણાં બધાના મોઢા છે ને બંધ થઈ જાય. હા, ખોટું કયો કે સાચું કયો. ખોટું તો શા માટે, સાચું તો શા માટે? ચલો કયો. સાચું છે ને, ગુરુ સૌથી મોટો ગ્રહ છે. એમાં 1300 પૃથ્વી નાખે ને તો એ સમા જાય. પણ અહીંયા શું પૂછ્યું છે? અને ખોટું શા માટે પેલા મને કહી દો. ખોટું શા માટે? ખોટું ન થતું, સાચું જ આવે સર. કોઈ બોલ્યું ખોટું બી બોલ્યું કોઈ જોડે જોડે. હા સર, ખોટું આવે. ખોટું આવે શા માટે? સાચું આવે. એક મિનિટ એલા સાંભળવા તો દે ભાઈ. ખોટું શા માટે? કોણ બોલે? નામ બોલો આપણે. અનસ. અનસ. ખોટું શા માટે અનસ બેટા? ગુરુનું દળ 1000 હોય તો 1300 ગણું કેવી રીતના થઈ શકે? ગુરુનું દળ 1000 છે. હા, બધાને જેટલા આજે જોઈન છે ને એટલા બધાને મારે છે ને ઇનામ આપી દેવાનું છે હમણાં. તમને ખાલી સાચા ખોટામાં જ ખબર પડે છે. બાકી તો હું છે હકીકત હું 1000 ગણું છે અને 1400 ગણું કોઈ કીધું. તમે ખાલી પ્રશ્નોને જે છે ગોખી નાખો છો. એનો મતલબ એવું થયું ને, ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા કેટલું ગણું છે? પેલા તો દળ એટલે શું કહેવાય? બળ અને દળમાં કઈ ડિફરન્ટ છે? હા સર 318 ગણું છે. બળ અને દળમાં જે છે ડિફરન્ટ છે. બળ છે એનો એકમ ન્યૂટન છે. એનું બળ નથી પૂછ્યું. બળનો એકમ ન્યૂટન છે. અને દળ નો એકમ શું છે? કિલોગ્રામ છે. દળ પૂછ્યું છે. કિલોગ્રામ મતલબ એ પદાર્થનો વજન, જથ્થો એ પદાર્થનો. તો ગુરુનું દળ, ગુરુ પૃથ્વીના દળ કેટલા કરતું છે?
કે પૃથ્વીના જથ્થા કરતા કે વજન કેટલો છે એમાં ગુરુના દળ કરતા 318 ગણો. પૃથ્વી કરતા 318 ગણું જે છે એનું જે છે દળ વધારે છે. શું કે માની લ્યો ખાલી એક્ઝામ્પલ, ધારો કે કોઈ બી પદાર્થ જે છે એ પૃથ્વી જે છે, પૃથ્વી 1 કિલોગ્રામની છે ને તો ગુરુ કેટલા છે, એનું વજન કેટલું 318 કિલોગ્રામ. એમ તમને વધારે આઈડિયા આવી જશે. સમજાય ને? 318 કિલો વજન એમાં વધારે છે. દળ જે છે, જથ્થો જે છે, દળ જે છે, વજન છે વધારે છે. અને બળનો એકમ તો શું થાય? ન્યૂટન થાય છે. ઓકે, એટલે બળમાં અને દળમાં ખાસ યાદ રાખજો. એ 1300 ગણો જે છે ને, એ 1300 શું છે? 1300 ગણો જે મોટો છે. કદ કહી શકો તમે. પૃથ્વી કરતા ગુરુ જે છે 1300 ગણો મોટો છે. એનું કદ જે છે 1300 ગણું વધારે છે. 1300 ગણો શું છે? એ મોટો છે. બરાબર? એ વસ્તુ જે છે એ ધ્યાન રાખજો. એટલે હંમેશા છે ને પ્રશ્ન સમજવાનો, કે બળમાં અને દળમાં જાજો ડિફરન્ટ ના હોય. અમને તો બળ ને દળ એક જ લાગતું છે, બસ દોડે જ જવાને એમાં. બળ શું છે? એકમ. દળ શું છે? બળનો મતલબ કે જે પદાર્થ પર જે બળ લાગે છે, પદાર્થ પર જે બળ લાગે છે, અને અહીંયા દળ કીધું છે એટલે પદાર્થનો જથ્થો. દળનો એકમ ન્યૂટન છે, સોરી, બળનો એકમ ન્યૂટન છે અને દળનો એકમ કિલોગ્રામ છે. યાદ રાખો. શું છે? બળનો એકમ ન્યૂટન છે, દળનો એકમ કિલોગ્રામ છે. બુધની વાત છે તો બુધ સૂર્યમંડળનો કયો ગ્રહ છે? સૌથી નાનો ગ્રહ, સૌથી નાનો ગ્રહ. શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ, સૌથી તેજસ્વી ગ્રહ. ગુરુ સૌથી મોટો ગ્રહ, સૌથી મોટો ગ્રહ. શનિ ઓછી હે ઘનતા ધરાવતો. શનિ ઓછી ઘનતા સૌથી ધરાવતો. ઓછી ઘનતા ધરાવતો. શનિ જે છે એની ઘનતા, પાણીની ઘનતા કરતા બી શનિની ઘનતા કેવી છે? શનિ ગ્રહની ઘનતા કેવી છે? ઓછી છે. કેવી છે? સર તો ઓલા બીજા ખરા ખોટાનો જવાબ શું આવશે? કે બીજા ખરા ખોટામાં ખોટું. ગુરુનું દળ ખોટું પૃથ્વીના દળ કરતા ખોટું જ આવે ને. ખોટું 1300 ગણું ના, 318 ગણું. ઓકે, એટલે રોંગ જ ચાલ છે. બીજા બાકી છે ખરા. ઓકે, જોડકા છે. એક વાક્યના જે છે અદહનશીલ પદાર્થ કોને કહેવામાં આવે છે? જે પદાર્થ સળગી ન શકે તેને દવા ના પીવાય. બરાબર જે પદાર્થ ડેફિનેશન. સળગી ન શકે તે પદાર્થને અદહનશીલ પદાર્થ કહે છે. બરાબર. જે પદાર્થ જે છે સળગી શકતો નથી, અદહનશીલ પદાર્થ. એક્ઝામ્પલ છે લોખંડ છે, બધી ધાતુઓ મોટા ભાગે અદહનશીલ પદાર્થો હોય. કાચ છે. સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? પાણી. પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. પાણીને પાણી શા માટે પાણી સૌથી સામાન્ય અગ્નિશામક કહેવામાં આવ્યું? પાણીથી આપણે આગ પર કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? તો બીજી જગ્યાએ આગ લાગી તો આપણે જો લઈને શું કરીએ? પાણી નાખી દઈએ. એની પાછળનું કારણ શું છે? પાણીથી શા માટે આગ જે છે કંટ્રોલ થાય છે? પાણીમાં ઓક્સિજન સામાન્ય રહેલું છે. અગ્નિશામક. ઓક્સિજનના કારણે તો આગ લાગે. જો સાંભળો, કોઈ બી જગ્યાએ આગ લાગે તો સૌથી સામાન્ય આપણે પાણીનો ઉપયોગ પહેલા યાદ આવે છે. શું પાણીનો ઉપયોગ જે પહેલા યાદ આવે છે? કારણ કે એ પદાર્થ પર જે છે તમે પાણી નાખી દો તો એ બળતણ જે સળગે છે એનું જે છે જ્વલન બિંદુ છે, એનું તાપમાન જે છે પેલા નીચું આવી જશે. શું કે બળતણ જે છે, જે બી પદાર્થ સળગતો હોય, જે બી પદાર્થ, એટલે મીન્સ કે બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થતો નથી. જો આ એક એ બી સાંભળી લીધું. બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થતો નથી. પાણીનો ઉપયોગ ક્યાં થશે? કોઈના ઘરમાં કે ફર્નિચરમાં આગ લાગી હોય, લાકડામાં આગ લાગી હોય,
કોઈ ગોડાઉનમાં ઘાસ હોય એમાં આગ લાગી હોય, ફર્નિચર છે, કાપડની દુકાન છે એમાં આગ લાગી હોય, એમાં પાણીનો ઉપયોગ થાય છે. કોઈ વિદ્યુત પાવર થર્મલ સ્ટેશન ઉપર આગ લાગી હોય તો ત્યાં પાણીનો છે. કારણ કે પ્લાન્ટમાં જો આગ લાગે તો ત્યાં પાણી છોકાય નહીં. કેમિકલ નો પ્લાન્ટ હોય એમાં આગ લાગે તો ત્યાં પાણી ના છે. કેમિકલમાં જો તમે જુઓ તો જે છે અમુક કેમિકલો, ઘણા બધા કેમિકલ હોય તો પાણી કરતા વજનમાં વધારે ભારે હોય તો શું થાય, પાણી છાંટો તો એ પાણી નીચેના સાઈડમાં આવી જાય, કેમિકલ ઉપરના સાઈડ. આપણે ઘરનું તેલ જ જોવો તો તેલ છે, પછી આ પેટ્રોલ છે, ગ્લાસ નાનો લઈને થોડુંક તેલ નાખો, થોડુંક પેટ્રોલ નાખજો, રેવા દેજો, પેટ્રોલ ઉપર આવી જશે, પાણી નીચે આવી જશે. પાણી વજનમાં કેવું ઓછું છે, તો એ જગ્યાએ પેટ્રોલમાં આગ લાગતી હોય, પાવર સ્ટેશન, થર્મલ સ્ટેશન હોય ત્યાં આગ લાગતી હોય છે. એ જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. ઓકે, કોઈ તેલમાં આગ લાગતી હોય છે, કે પછી મીન્સ કે આપણે પેટ્રોલિયમ પદાર્થ જે છે, પેટ્રોલિયમ જે લિક્વિડ આવે છે એમાં આગ લાગતી હોય તો ત્યાં પાણીનો ઉપયોગ થશે. પાણીનો ઉપયોગ નોર્મલી ફર્નિચર છે, લાકડા છે એમાં આગ લાગતી હોય તો પાણીનો ઉપયોગ કરી શકો છો. અને જે છે પાણી જે છે એ પદાર્થ જે બળતણ જે સળગે છે એનું જ્વલન બિંદુ નીચું લાવે છે. એનું જ્વલન બિંદુ નીચું આવી જશે એટલે એ પદાર્થ સળગશે. એનું જ્વલન બિંદુ નીચે આવશે ત્યારે ટ્રાય કરે છે, ફુગ્ગો હોય ને ફુગ્ગો પેલા ખાલી ફુગ્ગો ફુલાવાનો, નીચે તમે થોડુંક તાપમાન આપો, લાઇટર થોડીક જોત આવે ને એવી રીતે ફુગ્ગો ફૂટી જશે. થોડીક જોત રાખવાની, ફુગ્ગો ફૂટી જશે. આ ઉદાહરણ થોડીક દૂર જોત રાખશો તો ફુગ્ગો ફૂટી જશે. પણ એ ફુગ્ગામાં થોડુંક પાણી ભરી દેવાનું. શું કરી દેવાનું? એ ફુગ્ગામાં થોડુંક પાણી ભરી દેવાનું, પછી એની નીચે જોત રાખો. જોત રાખશો એટલે ફુગ્ગો ફૂટશે ને, આસાનીથી ફૂટશે ખરો, પણ આસાનીથી ફુગ્ગો ફૂટશે નહીં. કારણ કે પાણી જે છે એના જ્વલન બિંદુ, પાણી જે છે એ પ્લાસ્ટિક જે છે એના જ્વલન બિંદુને ઊંચું આવવા દેશે ને. એ પદાર્થ ક્યારે સળગે છે કે કોઈ તાપમાન જે છે એને તાપમાન આપો, એના જ્વલન બિંદુ સુધી એ તાપમાન પહોંચશે. જ્વલન બિંદુ સુધી તાપમાન પહોંચશે ત્યારે એ પદાર્થ સળગશે. એનું જ્વલન બિંદુ જ્યાં સુધી નીચું હશે તાપમાન, ત્યાં સુધી પદાર્થ સળગે નહીં. ત્યાં સુધી પદાર્થ જે છે સળગે. ઓકે, એટલે સૌથી સામાન્ય દિશામાં જે છે પાણીનો ઉપયોગ કરી શકે, પણ આઈડિયા આવી કઈ જગ્યાએ કરાય કઈ જગ્યાએ ના કરાય. અને પાણી તમે છાંટો તો પાણીની આજુબાજુ જે છે વરાળ ઉત્પન્ન થાય છે. પાણી છાંટો તો પાણીની આજુબાજુ વરાળ ઉત્પન્ન થાય છે. એ જે વિસ્તારને ચારે પરથી ધાબળા સ્વરૂપે આપણે કહીએ તો વિસ્તાર જે આગ લાગે છે, વરાળ જ્યાં પાણી છાંટો છો તો તમને જે છે એ પાણીના નાના નાની બુંદો હોય છે, તમારે સ્પર્શ થતી હોય, તમે દૂર પાણી છાંટતું હોય કે પાણી એટલે પાણીની વરાળ છે ધાબળા સ્વરૂપે ચારે બાજુ વીંટાઈ જાય છે. એટલે ધાબળા સ્વરૂપે પાણી વીંટાઈ જશે એટલે ઓક્સિજન છે એ અંદર આવતો બંધ થઈ જશે. એટલા એરિયામાં, એટલા વિસ્તારમાં જશે ઓક્સિજન અંદર આવતો બંધ થઈ જશે. ઓક્સિજનનો પુરવઠો જો કટ થશે, ઓક્સિજન જો અંદર નહીં આવી શકે તો જે છે એ પદાર્થ સળગવાનું બંધ કરી દેશે ઓટોમેટિક. કારણ કે પદાર્થને સળગાવવા માટે કયા વાયુની જરૂર પડશે? આગ ઉત્પન્ન થાય કયા વાયુ લીધે? ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ જેને નહીં મળે તો કેલરી મૂલ્યની વ્યાખ્યા આપો. ચલો, કેલરી મૂલ્યની વ્યાખ્યા આપો. બોયસ જાગો છો બેટા? હેલો, હેલો સર. સુઈ નથી ગયા ને શરૂ લેક્ચર? નહીં. ઓકે, ચલો કેલરી મૂલ્યની વ્યાખ્યા આપો. કોણ આપે છે? ચલો કેલરી મૂલ્યની વ્યાખ્યા. સર આપું? હા બોલો. એક કિગ્રા બળતણનું સંપૂર્ણ દહનથી ઉષ્મા ઉર્જાના જથ્થાને બળતણ કેલરી મૂલ્ય કહે છે.
1 કિલોગ્રામ બળતણ લેવાનું. શું લેવાનું? 1 કિલોગ્રામ બળતણ કોઈ બી લઈ શકો. કેરોસીન છે, પેટ્રોલ છે, લાકડું જે છે, પેલા છાણા હોય એ બી લઈ શકો છો. એલપીજી છે, સીએનજી છે. 1 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ છે. 1 કિલોગ્રામ તમે બળતણ લ્યો. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરો. સંપૂર્ણ દહન કરો. જેટલી તમને ઉર્જા ઉત્પન્ન થાય છે, જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? કેલરી મૂલ્ય કહે છે. એમાંથી જે છે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એને કેલરી મૂલ્ય કહેવાય છે. અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કિલો જૂલ આપણે કહીએ કે ઉર્જા કિલો જૂલ એટલી ઉર્જા જે છે ઉત્પન્ન થાય. કારણ કે ઉર્જાનો એકમ શું છે? જૂલ છે. શું છે? ઉર્જાનો એકમ જૂલ છે. મારે તમને બધાના એકમ કહેતા રહેવા પડશે. યાદ રાખજો. ઉર્જાનો એકમ શું છે? કિલો જૂલ આપણે કહીએ ને, કેલરી જૂલ છે ઉર્જાનો એકમ. ઓકે, એટલે એટલું શું છે કે એ ઉત્પન્ન થાય છે. તો કેલરી મૂલ્યની વ્યાખ્યા આપી. એટલે સૌથી વધારે કયા પદાર્થ જે છે, બધા પદાર્થ કિલોગ્રામ લીધા, બધા પદાર્થને સળગાવ્યા, તો સૌથી વધારે ઉર્જા આપતો પદાર્થ કયો છે? સૌથી વધારે કેલરી મૂલ્ય કોનું છે? વધારે સૌથી વધારે કેલરી મૂલ્ય યાદ કરો. સૂર્યને યાદ કરો. આ કોષ્ટક મેં તમને હોમવર્કમાં બી લાવવાનું કીધું હતું ને, એ કોષ્ટક એ સમય બી સમજાવ્યું. કોષ્ટક સમજાવ્યું હતું કે નહીં? વોઇસ ચલો મેં જ કહી દઉં છું. સૂર્યમાં કયા બે વાયુ હોય છે તો ખબર છે કે આઈડિયા નથી? મોટા ભાગે મોટા પ્રમાણમાં સૂર્યમાં કયા બે વાયુ રહેલા છે જેના કારણે એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? નથી ખબર? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુનું કેલરી મૂલ્ય સૌથી વધારે હોય છે. મોટા ભાગે છે સૂર્યમાં જે છે આ બે વાયુનું પ્રમાણ વધારે છે. હાઇડ્રોજન વાયુ અને હિલિયમ વાયુના કારણે જે સૂર્ય જે છે એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે. કયા ગ્રહોને ઉપગ્રહ નથી? 8 ગ્રહમાંથી કયા ગ્રહોને ઉપગ્રહ નથી? બુધ અને શુક્ર. વેરી ગુડ. બુધ અને શુક્રના જે છે ઉપગ્રહ નથી. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર અવકાશ યાત્રી કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. નીલ આર્મસ્ટ્રોંગ. એની સાથે બે વ્યક્તિ બીજા કોણ હતા? બે વૈજ્ઞાનિકો. વ્યક્તિ બે વૈજ્ઞાનિકો કોણ હતા? એક તો જે યાન ચલાવતો એને બે વૈજ્ઞાનિકો હતા એની સાથે. એડવિન આલ્ડ્રિન અને માઇકલ. યાદ રાખજો. એડવિન આલ્ડ્રિન અને માઇકલ બે હતા એની સાથે જોડે. એટલે ટોટલ 3 વ્યક્તિઓ જે છે સૌ પ્રથમ વાર ચંદ્ર પર ઉતર્યા હતા. અને સૌ પ્રથમ વાર પગ ચંદ્ર પર પગ મૂકનાર કોણ હતું? નીલ આર્મસ્ટ્રોંગ. ઓકે. અત્યાર સુધી ચંદ્રની કેટલા વ્યક્તિઓ મુલાકાત લીધી છે ખબર છે? અને ચંદ્રની ધરતી ઉપર ઉતર્યા હોય વ્યક્તિ આઈ થિંક 12 જેટલા લોકો છે. અત્યાર સુધીમાં 12 જેટલા લોકો છે જે એને ચંદ્રની મુલાકાત લીધી છે. 12 જેટલા વ્યક્તિઓ ચંદ્રની મુલાકાત લીધી છે. અને થોડાક સમય પહેલા નાસા જે છે એ જે ખગોળ શાસ્ત્ર આપણે કહીએ એમાં જે એક વૈજ્ઞાનિક છે એને ચંદ્ર ઉપર પાણી હોવાના પુરાવા બી આપણને કરેલા છે. એટલે તમે ગ્રુપમાં બી
ચંદ્ર પર પાણી છે એવા પુરાવા કર્યા છે. પાણી જે છે એ ચંદ્રના કયા ભાગમાં છે? દક્ષિણ ગોળાર્ધ ભાગમાં. કયા ભાગમાં? નીચેના ભાગમાં ચંદ્રના દક્ષિણ જે છે ગોળાર્ધ ભાગમાં જે છે પાણી જે છે ના પુરાવા મળ્યા છે. એટલે પાણી હોઈ શકે એમ. એટલે મીન્સ કે કેવી રીતે જોયું કે ચંદ્ર પર ઉતરીને તો નહીં, પણ ચંદ્ર થી દૂર. તમે જોયું હોય તો પેલું મૃગજળ, નામ સાંભળ્યું? ઉનાળામાં તમે જો રોડ ઉપર જાઓ તો ઉનાળામાં દૂર સુધી તમને જોવા મળે ને તો એમ થાય કે પાણી ભરેલું છે. જોયું છે? એટલે મૃગજળ ઉનાળામાં દૂર સુધી જાઓ તો તમને એવું લાગે કે નહીં આ પાણી ભરેલું છે. એવું ચમકતું પાણી આપણને દેખાય છે. હકીકતમાં જે છે એ શું હોય છે કે જે જમીનમાં પાણી રહેલું છે, જમીન સુકાય ગરમ થાય તો એ જે પાણી જે છે એ વરાળ સ્વરૂપે ક્યાં જતું? આકાશમાં જતું. એવી જ રીતે અહીંયા કઈક મૃગજળ ટાઈપ જે છે એ વિડીયો બી આવ્યો હતો આપણો. એ રીતે જે છે એ પાણી વરાળ નીકળતી હોય વરાળ એવી રીતે જોવા મળ્યું છે. પુરાવા છે. ઓકે, ફાઇનલી સાબિત નથી કે પાણી છે, બીજી તેના પુરાવા છે. ઓકે ચલો. અને તમારે જો હોમવર્કમાં સાચું જો હોમવર્ક આપી દો. કેટલું ચલાવ્યું આપણે? પેલું અહીં સુધી પહોંચ્યા હતા? આ બધું તો આવી ગયું. અહીંયા સુધી પહોંચ્યા હતા. આપણને એનોડ, ધ્રુવ ને કેથોડ નું કીધું ને વાત કરી કે ઓક્સિજન વાયુ ને કે ભાઈ 1800 માં બ્રિટિશ રસાયણ શાસ્ત્રી વિલિયમ નિકોલ્સે કીધું ભાઈ કે આ મેં તમને કીધું કે આપણે જે છે બેટરી સાથે ટેસ્ટર જે છે ટેસ્ટર સાથે જે કાર્બનના સળિયા જે છે કાચ પેપર વડે પેલા સેલ માંથી કાઢીને કાચ પેપર ઘસીને જે છે ઉપરની ટોપીઓ રાખવાની છે. એ આપણે શું કરવાનું છે? પાણીમાં ડુબાડવાના છે. પણ 1 ઇંચ કરતા જે થોડુંક, એટલે મીન્સ કે અંદર સ્પર્શ ના થવા જોઈએ એવી રીતે પાણીમાં ડુબાડવાના છે. પાણીને થોડુંક વાહક બનાવવા માટે, પાણીને વિદ્યુતનું વાહક બનાવવા માટે મીઠું જે છે તમે એડ કરી શકો છો કે તમારી પાસે કોઈ બી એસિડ હોય, બેઝ હોય પદાર્થ બી એડ કરી શકો છો. ઓકે, તો એને જણાવ્યું 4-5 મિનિટ રહીને એને જોયું કે પાણીમાં જે છે બંને ધ્રુવો ઉપર ધન અને માઇનસ ધ્રુવ ઉપર કંઈક વાયુના પરપોટા જે ઉત્પન્ન થાય છે. શું થાય છે? વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. એ જે માહિતી આપણને કોણે આપી, કોણે સાબિત કર્યું? વિલિયમ નિકોલ્સ નામના બ્રિટિશ રસાયણ શાસ્ત્રી છે. 1800 માં એને સાબિત કર્યું છે કે એની અંદર કેમિકલ ઇફેક્ટ થાય છે. જે છે કે એમાં જે ઇલેક્ટ્રોડ્સ જે છે બંને ઇલેક્ટ્રોડ્સ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જે પેન્સિલ હશે ઇલેક્ટ્રોડ્સ કહેવાય છે. તો ધન ધ્રુવના ભાગે જે છે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને ઋણ ધ્રુવ છે ત્યાં શું થાય છે? એટલે મીન્સ કે કેથોડમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે, આ જ રીતે જો તમારે એક પ્રવૃત્તિ તમે જો ઘરે કરી શકો તો હોમવર્કમાં આપો. વાંચવાની જરૂર નહીં, બહુ સિમ્પલ પ્રવૃત્તિ છે. તમારી પાસે ટેસ્ટ તમારો તૈયાર છે. તમારી પાસે ચુંબકીય સોય ના હોય તો LED બલ્બનો બી ઉપયોગ કરી શકો છો. શું કરવાનું છે? એક બટેટું છીલ્યું હોય તો છીલી નાખવાનું, ના છીલે તો બી ચાલે. ઓકે, બટેટાના હાફ પીસીસ કરી દેવાના, અડધો ભાગ કરી દેવાના છે. અને બંને જે તાર છે થોડાક 1 ઇંચના અંતરે બંને તારે નોખી પાડી દેવાના છે. અડધી કલાક રહેવા દેશો. 25-30 મિનિટ પછી તમે જોશો બટેટાનો જે ધન ધ્રુવનો છેડો છે, ધન ધ્રુવ જે દાખલ કર્યો છે, અથવા લાઇટ બી થશે, LED હશે તો લાઇટ બી થશે બટેટામાં બી. અને જે ધન ધ્રુવનું 30 મિનિટ જેટલો રાખશો ને તો ધન ધ્રુવ ભાગે લીલો રંગ જે છે તમને લીલો ભાગ થઈ જશે. પણ હકીકતમાં ત્યાં ભૂરો ભાગ દેખાશે. પ્રેક્ટિકલી આપણે ગયા વખતે કરાયો હતો. ભૂરા જેવો જે રંગ ઉત્પન્ન થાય, ભૂરા જેવો જે ભાગ ઉત્પન્ન થાય અને ત્યાં ફીણ ઉત્પન્ન થતા દેખાશે. એટલે મીન્સ કે પરપોટા જે છે એવી રીતે વાયુ ઉત્પન્ન થતા એવી રીતે દેખાય છે. તો આ જ્યારે તમારે કોઈ બેટરીનો ટેસ્ટરનો છેડો ધન છે કે ઋણ છે એ જાણવું હોય, તમને ખબર ના હોય કે આ ધન છેડો છે કે આ ઋણ છેડો છે, એનોડ છે કે કેથોડ, તો આ પદ્ધતિથી એ જાણી શકાય છે. જે એનોડ ભાગ હશે, ધન ધ્રુવ હશે, એક રંગ ઉત્પન્ન થાય છે, એ જમા થાય છે લીલો રંગ. એટલે મતલબ બટેટામાં જે ક્ષાર છે હોય જ છે, વધારે પ્રમાણ હોય છે બટેટા. એટલે આ જે છે એ તમારે એક ટાઈમ લખવાનું છે અને આકૃતિ દોરવાની છે.
અને મેં તમને પહેલા જ કીધું આ જે ચેપ્ટર છે એમાં બધું જે છે મોટા ભાગે બધું પ્રેક્ટિકલી વર્ક છે. તમે તમારું ટેસ્ટર હજી તૈયાર કર્યું નથી કોઈ અને કોઈ મને ફોટા મોકલ્યા નથી. કોઈ બી વ્યક્તિએ કોઈ બોયઝે ટેસ્ટર તૈયાર કર્યું છે કોઈએ ફોટા મોકલ્યા નથી. બે જ વસ્તુની જરૂર છે ટેસ્ટર તૈયાર કરવા માટે, એલઈડી લેમ્પ, બલ્બ છે, બેટરી છે. કઈ વાંધો નહીં, હું પ્રોજેક્ટ આપી શકતો તમને. પ્રોજેક્ટ આપી દઈશ. એમ બી તમારા પેલું ટેસ્ટ હતી એ પૂરી થઈ ગઈ છે એટલે તમને અત્યારથી જ પ્રોજેક્ટ આપી દઉં છું. તમારે જે છે એ ટેસ્ટર બનાવવાનું છે. પહેલી વાત તો એ શું સાંભળો છો બરાબર? તમારે જે ટેસ્ટર બનાવવાનું છે ટેસ્ટર માટે તમે એલઈડી બલ્બ અને 12 વોલ્ટ 9 થી 12 વોલ્ટની નાની